હેલો એવરીવન, આગળના લેક્ચરમાં આપણે સક્સેસિવ ડિફરન્શિએશન એટલે કે ક્રમિક વિકલનના અમુક એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા છે. એના અમુક સમ બાકી છે જે આજે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ, ક્રમિક વિકલન સક્સેસિવ ડિફરન્શિએશન એટલે શું? તો કે એમાં આપણે એક કરતાં વધારે વખત કોઈપણ ફંક્શનનું વિકલન કરવાનું હોય. ક્રમિક એટલે એનું ક્રમ વાઇઝ વિકલન કરતા જવાનું. ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ મીન્સ કે એક્સ વાય આપેલું છે તો વાયનું એક્સની સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સનું ફરી તમે વિકલન કરો એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળે એટલે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. એનું ત્રીજી વખત તમે વિકલન કરો એટલે ડી ક્યુબ વાય અપોન ડીએક્સ ક્યુબ. એવી રીતે એનું ક્રમમાં આપણે વિકલન કરતા જઈએ એને કહેવામાં આવે છે ક્રમિક વિકલન. તો એના એક્ઝામ્પલ જોઈએ. ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ e raised to x into sin x, then prove that d square y upon dx square minus 2 into dy by dx plus 2 into y is equal to 0. અહીંયા તમને વાયની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી આપણે જે ટર્મ આપેલું છે એ સાબિત કરવાનું છે. તો ફર્સ્ટ આપણે જે ટર્મ આપેલું છે એમાં કઈ વેલ્યુની જરૂર પડશે એ વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર એટલે કે વાયનું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની જરૂર પડશે. માઇનસ 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એટલે વાયનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવની જરૂર પડશે. પ્લસ 2 ઇન્ટુ વાયની વેલ્યુ તમને આપેલી છે. તો અહીંયા વાયનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ મેળવી લઈએ, એના પછીનું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મેળવી લઈએ અને પછી એ બંને વેલ્યુ આપણે આ રાઇટ હેન્ડ સાઈડમાં મૂકી દઈએ તો તમને જે આન્સર મળે એ 0 મળવો જોઈએ. તો એક્ઝામ્પલ સાબિત થઈ જાય. Therefore, dy by dx is equal to d by dx of e raised to x into sin x. એવું ટર્મ તમે એક વધારાનું લખી શકો. ના લખો અને આમાં ખબર પડી જાય તો ચાલે. Therefore, dy by dx is equal to e raised to x into sin x આપેલું છે ત્યાં આપણે મલ્ટિપ્લિકેશન રૂલનો યુઝ કરવો પડશે. તો ઇઝ ઇક્વલ ટુ e raised to x as it is into d by dx of sin x plus sin x as it is into d by dx of e raised to x. Therefore, dy by dx is equal to e raised to x as it is into sin x નું ડિફરન્શિએશન cos x plus sin x as it is into e raised to x નું ડિફરન્શિએશન e raised to x. હવે અહીંયા e raised to x into cos x એના પછીનું જે ટર્મ આપેલું છે sin x into e raised to x એના બરાબર y જે આપણે રકમ આપેલી છે એમાં વાયની વેલ્યુ આપેલી છે e raised to x into sin x તો એના બરાબર y તમે મૂકી શકો અને ના મૂકો તો લાસ્ટમાં મૂકો તો બી ચાલે. Therefore, dy by dx is equal to e raised to x into cos x plus e raised to x into sin x. હવે અહીંયા તમને dy by dx મળી ગયું એટલે કે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ મળી ગયો. હવે આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એટલે કે ડીની 2 ઘાત આપેલી હશે, ડીની 3 ઘાત આપેલી હોય તો થર્ડ ઓર્ડર ડેરિવેટિવ થશે. એવી રીતે ડીની n ઘાત આપેલી હોય તો nth ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ કરી શકાય. અહીંયા આપણા સિલેબસમાં ખાલી સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ સુધીનું જ એક્ઝામ્પલ આપેલા છે તો આપણે 2 ઓર્ડરના ડેરિવેટિવ ડિસ્કસ કરવાના રહેશે. Therefore, d square y upon dx square is equal to હવે અહીંયા e raised to x into cos x plus e raised to x into sin x બંનેમાં અલગ અલગ મલ્ટિપ્લિકેશન રૂલ યુઝ કરવો પડશે. is equal to e raised to x as it is into d by dx of cos x plus cos x as it is into d by dx of e raised to x. એવી જ રીતે e raised to x as it is into d by dx of sin x plus sin x as it is into d by dx of e raised to x. Therefore, d square y upon dx square is equal to e raised to x into cos x નું ડિફરન્શિએશન માઇનસ sin x plus cos x as it is into e raised to x નું ડિફરન્શિએશન e raised to x plus e raised to x as it is into sin x નું ડિફરન્શિએશન cos x plus sin x as it is into e raised to x નું ડિફરન્શિએશન e raised to x. Therefore, d square y upon dx square is equal to હવે અહીંયા e raised to x into minus sin x તો એને માઇનસ e raised to x into sin x લખી શકાય. e raised to x into sin x એક વખત પ્લસ અને એક વખત માઇનસ આપેલા છે તો એને આપણે કેન્સલ કરી શકીએ તો વધશે e raised to x into cos x plus e raised to x into cos x. 2 વખત વધ્યા એટલે એને આપણે એવી રીતે લખી શકીએ કે 2 times e raised to x into cos x. આ તમને મળ્યું ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. હવે જે આપણે રાઇટ હેન્ડ સાઈડમાં વેલ્યુની જરૂર છે બધી વેલ્યુ મળી ગઈ છે. હવે બધી વેલ્યુ આપણે રાઇટ હેન્ડ સાઈડમાં મૂકી દઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરીએ.
Therefore, d square y upon dx square minus 2 into dy by dx plus 2 into y is equal to d square y upon dx square તમને શું મળ્યું 2 into e raised to x into cos x minus 2 into dy by dx 2 as it is into dy by dx ની વેલ્યુ મૂકી દઈએ e raised to x into cos x plus y plus 2 into y is equal to બ્રેકેટ છૂટા પાડીએ 2 into e raised to x into cos x માઇનસ 2 આપેલા છે એનું અંદર મલ્ટિપ્લિકેશન કરશું તો જે પ્લસ પદ આપેલું છે માઇનસ અને માઇનસ આપેલું છે એ પ્લસ થઈ જશે માઇનસ 2 into e raised to x into cos x minus 2 into y plus 2y minus 2y plus 2y કેન્સલ કરી શકાય અને માઇનસ 2 e raised to x cos x plus 2 e raised to x cos x કેન્સલ થઈ જાય એટલે આન્સર આવશે 0 ઇઝ ઇક્વલ ટુ LHS. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. એક્ઝામ્પલમાં તમને જે તે ઓર્ડરનું ડિફરન્સિએશન માંગ્યું હોય એ ડિફરન્સિએશનમાં મેળવી અને એની વેલ્યુ મૂકી અને સાબિત કરવાનું થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. If y is equal to a cos pt plus b sin pt, then prove that d square y upon dt square plus p square into y is equal to 0. હવે અહીંયા પણ સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન આપણે મેળવવું પડશે પણ અહીંયા ટીની સાપેક્ષે ડિફરન્સિએશન કરવાનું છે તો સોલ્યુશન જોઈએ. y is equal to a cos pt plus b sin pt, therefore dy by dt is equal to a કોન્સ્ટન્ટ ઇન્ટુ કોસ પીટીનું ડિફરન્સિએશન ચેઇન રૂલની મદદથી થશે. કોસ જે ફંક્શન આપેલું છે આઉટર ફંક્શન અને પીટી આપેલું છે ઇનર ફંક્શન થશે. તો કોસ પીટીનું ડિફરન્સિએશન માઇનસ સાઇન પીટી ઇન્ટુ પીટીનું ડિફરન્સિએશન ટીની સાપેક્ષે કરવાનું છે તો પી કોન્સ્ટન્ટ નીકળી જાય અને ટીનું ડિફરન્સિએશન 1 પ્લસ બી કોન્સ્ટન્ટ ઇન્ટુ સાઇન પીટીનું ડિફરન્સિએશન કોસ પીટી ઇન્ટુ પીટીનું ડિફરન્સિએશન પી. બંનેમાં પી કોમન છે તો પી આપણે કોમન કાઢી લઈએ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ બ્રેકેટમાં જે પ્લસવાળું ટર્મ છે એ આગળ લખી નાખીએ પી બી કોસ પીટી માઇનસ એ સાઇન પીટી. આ તમને મળ્યું ડીવાય અપોન ડીટી. આપણે મેળવવાનું છે ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર તો ધેરફોર ડી બાય ડીટી ઓફ ડીવાય અપોન ડીટીનું ફરીથી ટીની સાપેક્ષે ડિફરન્સિએશન કરવું પડે ઇઝ ઇક્વલ ટુ પી કોન્સ્ટન્ટ ઇન્ટુ બ્રેકેટમાં બી એઝ ઇટ ઇઝ ઇન્ટુ કોસ પીટીનું ડિફરન્સિએશન માઇનસ સાઇન પીટી ઇન્ટુ પી માઇનસ એ કોન્સ્ટન્ટ સાઇન પીટીનું ડિફરન્સિએશન કોસ પીટી ઇન્ટુ પી. આ અત્યારે આપણે જે સ્ટેપ કર્યું એવી જ રીતે એમાંથી આપણે ફરીથી પીને કોમન કાઢી લઈએ તો ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક વખત પી આપેલા છે અને હજી એક વખત પી કોમન કાઢીએ તો પી ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બ્રેકેટમાં માઇનસ બી સાઇન પીટી માઇનસ એ સાઇન પીટી. બંનેમાં માઇનસ આપેલા છે તો માઇનસને કોમન કાઢી શકીએ ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી સ્ક્વેર ઇન્ટુ બી સાઇન પીટી પ્લસ એ કોસ પીટી. આ તમને મળ્યું ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર. હવે જુઓ અહીંયા ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર મળ્યું એનો આન્સર છે એ આપણે જે સાબિત કરવાનું છે એવો જ મળે છે તો માઇનસ ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી સ્ક્વેર ઇન્ટુ જે બ્રેકેટમાં આપેલું છે એ કોસ પીટી પ્લસ બી સાઇન પીટી એના બરાબર વાય લખી શકાય જે આપણી રકમ આપેલી છે તો એની જગ્યાએ તમે વાય મૂકી દો તો મળશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી સ્ક્વેર ઇન્ટુ વાય. ધેરફોર ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. પી સ્ક્વેર ઇન્ટુ વાય એ જમણી બાજુ માઇનસ આપેલું છે તો ડાબી બાજુ આવે તો પ્લસ થઈ જાય ધેટ ઇઝ આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ સાઇન એક્સ ધેન પ્રૂવ ધેટ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય અપોન ડીએક્સ હોલ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો અહીંયા ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર તમને આપેલું છે એ વાયનું સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન છે અને સેકન્ડ જે ટર્મ આપેલું છે ડીવાય અપોન ડીએક્સ હોલ સ્ક્વેર જે વાયનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવનો હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે ડીવાય અપોન ડીએક્સ અને ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેરની જરૂર પડશે તો ફર્સ્ટ આપણે ડીવાય બાય ડીએક્સ ફાઇન કરીએ એના પછી ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. Solution. Here y is equal to log of sin x. Differentiating with respect to x on both sides we get
બંને બાજુ એક્સની સાપેક્ષે ડિફરન્સિએશન કરતા ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ ઓફ સાઇન એક્સ. હવે લોગ ઓફ સાઇન એક્સનું ડિફરન્સિએશન આગળના ઘણા બધા લેક્ચરમાં આપણે કરેલું છે. ચેઇન રૂલ વાપરવો પડે. લોગ છે એ આઉટર ફંક્શન છે અને સાઇન છે એ ઇનર ફંક્શન છે. તો ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ સાઇન એક્સનું ડિફરન્સિએશન 1/sin x ઇન્ટુ સાઇન એક્સનું ડિફરન્સિએશન એટલે કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1/sin x ઇન્ટુ કોસ એક્સ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ cos/sin ઇઝ ઇક્વલ ટુ કોટ બાય ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ કોટ એક્સ. આ તમને મળ્યું ડીવાય બાય ડીએક્સ. હવે એનું ફરીથી ડિફરન્સિએશન કરીએ તો તમને d²y/dx² મળી જાય. અગેન ડિફરન્સિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ. ધેરફોર d²y/dx² ઇઝ ઇક્વલ ટુ કોટ એક્સનું ડિફરન્સિએશન માઇનસ કોસ x² એક્સ. હવે આ બધી વેલ્યુ આપણે જે સાબિત કરવાવાળું ઇક્વેશન છે એમાં મૂકી દઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ d²y/dx² પ્લસ dy/dx² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ d²y/dx² તમને મળ્યું માઇનસ કોસ x² એક્સ પ્લસ dy/dx કોટ એક્સ મળ્યું છે. અહીંયા હોલ સ્ક્વેર માંગ્યું છે એટલે કોટ એક્સ હોલ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ x² એક્સ પ્લસ કોટ સ્ક્વેર એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ x² એક્સ પ્લસ કોસ x² એક્સ. હવે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ x² થીટા બાય ટ્રિગોનોમેટ્રિક ફંડામેન્ટલ આઇડેન્ટિટીઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ x² એક્સ પ્લસ કોસ x² એક્સ માઇનસ પ્લસ કેન્સલ કરી શકાય ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ RHS. આવી રીતે તમને કોઈ પણ સક્સેસિવ ડિફરન્સિએશનમાં ફર્સ્ટ ઓર્ડર કે સેકન્ડ ઓર્ડરના ડેરિવેટિવ માગેલા હશે અને એની વેલ્યુ તમારે પુટ કરી અને જે તે એક્ઝામ્પલ સાબિત કરવાનો થશે. તો આવી રીતે આ મેથડનો યુઝ કરી અને તમે કોઈ પણ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્સિએશનની એપ્લિકેશન ભણવાના છીએ, જેમાં અત્યાર સુધીના બધા જ આપણે ડિફરન્સિએશન ભણી ગયા છીએ એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો આવશે. થેન્ક યુ.